મુળેઠા ગામની યુવતી દ્વારા બનાવેલ મોરની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની। દેશભરમાં જન્માષ્ટમી મહોત્સવ ધૂમધામપૂર્વક ઉજવાયો। બનાસકાંઠા જિલ્લામાં પણ કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે ઘરે ઘરે ભગવાન શ્રી કૃષ્ણની સ્થાપના કરી પૂજા અર્ચના તેમજ મટકી ફોડ જેવા કાર્યક્રમ યોજાયા। આ પ્રસંગે ડીસા તાલુકાના મુળેઠા ગામના જોશીપુરા ખાતે રહેતા રાકેશભાઈ જોશીની દીકરી અંજલિબેને અનોખી કલાકૃતિ બનાવી સૌનું મન જીતી લીધું। અંજલિબેન જે કોલેજમાં અભ્યાસ કરે છે તેમજ કુશળ આર્ટિસ્ટ છે, તેમને જન્માષ્ટમીના 3 દિવસ પહેલા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો વિચાર આવ્યો। ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા મોરની કલાકૃતિ બનાવવાની પ્રેરણા લઈ તેમણે કાગળ, કપડાં અને તાર જેવા વેસ્ટ સામગ્રીમાંથી મોરની આકર્ષક રચના કરી। 3 દિવસની સખત મહેનત બાદ તૈયાર થયેલી અનોખી કૃતિ જોવા માટે સ્નેહીજનો ઉમટી પડ્યા। મંત્રમુગ્ધ કરતા મોરના કલાકૃતિએ સૌનું દિલ જીતી લીધું। સ્નેહીજનોએ અંજલિબેનની કલા પ્રશંસા કરી તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। એવા જીગર ચાવડા, ભીલડી। અંજલિબેન રાકેશભાઈ છે, ગામ મુળેઠા। મને વિચાર આવ્યો કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બને, તેથી મેં આ મોર બનાવ્યો જન્માષ્ટમી। આ મોર બનાવવામાં શું શાનો ઉપયોગ કર્યો છે? કાગળના ગોટા બનાવ્યા, વાયર એની ઉપર કલરિંગ કાગળને કટિંગ કરી અને ચોંટાડ્યો। કયા ધોરણમાં અભ્યાસ કરો છો? હું પહેલી કોલેજમાં અભ્યાસ કરું।